જેને બધા છૂટે બંધ કરે ભગવાનને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપયનુપમ સારને રે લોલ. ગાઈએ નટવરાનંદ દુલારો ફટાફટ દબાવવા એટલે સ્વામી હાથ ખોદી કાઢી. સ્વામી પૂ દબાવવાની બધા પોત પહોંચાડ દેવાના. રાખો ને પ્રેસિડેન્ટ સર રાખો. કુના માટે આવે છે? સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામ દૂત હર સંકટમ મે દાદાજી માઇક તો ચાલુ રાખો. માઇક બોલે ને ભાઈ. ઓકે 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 રેડી. મૂર્તિ પ્યારી રે નાખો મારા પ્રાણ મારી રે શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે મારા ઓર મારા. તમે ઊંચું જોવો છો કે કેટલી બાકી તો થઈ ગઈ. તમે હોમું જોયું ને એટલે એવું થયું. લેટ્સ સ્ટાર્ટ. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન. ધર્મ તણા ધર્મ કૃષ્ણ ધર્મ તણા હરિ કૃષ્ણજી તમે ભક્તિ તણા પતિ પાડ એ વર માગો છો. જીટી બરાબર છે. શબ્દો ખોટા બે ત્રણ હતા. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગ્યા. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. બા 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 બોલ્યા બા. કલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. આપણી બુકના પહેલા પેજ ઉપર જ છે આ. અરજ મારી ઉરમાં ધરો ભક્તિ મારી નમન હું કરું વિશ્વ પારણી કરગરી કહો ભક્તિ બાળને. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા વિશે નાથ ભાસે. બોલો બોલો. ધ્યાનધર કૃષ્ણ ધ્યાનધર ધ્યાનધર ધર્મના પુત્રનું છે હકી સર્વ સંતાપ વાસે. मानंदजी संतन के मुख से प्रेम सुधारस बीजे
બા જીવ બા આ બોલો આ ક્યાં કરશો દિશ દિન સંત સમાગમ कीजे मानत जी संकट के सुत से प्रेम सुधारस पीजे वो निश दिन संत समागम कीजे જોને ફૂલડેતી છાઈ સખી ફૂલડેતી એનો મુકડો ગાવાનો ફૂલની બાંધી રે શોભા ફૂલની બાંધી ખોટું શ્યામની છબી રે સખી શ્યામની છબી લાસ્ટ છે બા તે યગો વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા હા 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 જીવ બા भव संभव भीति भेदनं सुख संपत करुणा निकेतनं व्रत दान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा આપણે આ કોમ્પિટિશનનો ચોથો રાઉન્ડ અહીં પૂરું થાય છે અને તાળી પાડો હવે લાસ્ટ રાઉન્ડ છે જેની અંદર ક્વેશ્ચન આન્સર બરાબર જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંત સંતોએ ઘણા કીર્તનો બનાવ્યા તો એ વખતે કોઈ ઘટના બની છે સ્વામિનારાયણ ભગવાને કોઈ લીલા ચરિત્ર કર્યું છે જેનો સંતોષ અંદર એ લીલા ચરિત્રની અંદર જોડાયા હોય તો આ એવી રીતે હું પ્રશ્ન કરીશ તમારે એને ગેસ કરવાનું છે કે આ કયું ભજન છે બરાબર હા આ રાઉન્ડના અંતે બજર નહીં સ્વામી સ્કોર છે પહેલું રાઉન્ડ છે ને ખરેખર તાળીઓની જગ્યાએ પહેલા તો તાળી વગાડો તાળી પાડો ટીમ એ 60 પ્લસ અને -20 પછી ટીમ બી છે 20 પ્લસ ટીમ સી છે 20 પ્લસ પછી ટીમ ડી -10 લાડુ બાહુ કરો છો પછી ટીમ ઈ 45 પ્લસ જીવ બા અને -20 અને ટીમ એફ +20 અને -10 હવે આમાં શું છે કે આમાં પબ્લિક પોલનો ઉપયોગ કરવો પડશે કેમ કે આમાં તમારે એકલાનું નોલેજ કામ નહીં લાગે બરાબર છે પણ પહેલા 6 પ્રશ્નો છે દરેકને એક વાર પૂછીશ એમને જવાબ આપવાનો છે બરાબર જવાબ સ્કીપ કરશો તો 0 ખોટો બોલશો તો માઇનસ સાચો બોલશો તો પ્લસ બરાબર ફરી વાર રિપીટ કરો છો શું કહ્યું ફરી વાર રિપીટ કરો હું જે પ્રશ્ન પૂછું એ પ્રશ્નનો હવે દરેકને અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન પૂછવા આવશે બરાબર છે પહેલા ટીમ એ માટે પ્રશ્ન છે એમાં જો તમે સ્કીપ કરશો સ્કીપ એટલે કોઈ જવાબ જ નથી આપતો તો કોઈ વાંધો નથી ખોટો જવાબ આપ્યા -5 જો સાચો જવાબ આવ્યો તો પ્લસ હવે એમાં અને આ ટીમ ધ્યાન રાખજો ટીમ એ નો પીછેલું હોય ને અને એને ના આવડે તો ડી નો ટર્ન આવે એવું ના વિચારતા કે સી વાળા મને આવડે એવું ચાલે રાઈટ ધારો કે એમને ના આવડે તો મને ના આવડે ના ચાલે તમારે પેલી બાજુ નંબર આવે હવે સાહેબ નંબર ના આપ તમારો આવે હવે ટીમ એ માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જ્યારે દીક્ષા નહોતી લીધી ત્યારે એમણે કીર્તન બનાવ્યું હતું ભગવાન સ્વામિનારાયણને સૌ પ્રથમ પહેલા ભુજમાં મળ્યા ત્યારે તો એ કીર્તન કયું બનાવ્યું હતું અને એ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામીએ શું નામ લખ્યું હતું
પૂરો થઈ ગયો. ટી તમે બોલવું બોલો. આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યો સજાનંદ ધન્ય આજની ઘડી. એકદમ પરફેક્ટ. હવે એ ભજનની અંદર બ્રહ્માનંદ સ્વામીનું નામ શું હતું? લાડુદાન. એમને સ્વામીનું નામ બોલે એના 10 માર્ક આપો અને ભજન બોલે એના 10 માર્ક આપો. એ ટીમને 0. હવે ટીમ બી માટે ટીમ બી માટે છે. એમને નહીં આવડે તો સી ને ચાન્સ આપીશું, પણ અત્યારે બી માટે છે. બરાબર? હા, આમાં હા. તમારે એ સ્વામીનું ધ્યાન નામ રાખવું. સ્વામીનું નામ જાહેર કરવાનું છે અને ભજન ગાવાનું. બરાબર? બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરમાં મળ્યા અને સ્વામિનારાયણ ભગવાનને મળવા આવું હતું બ્રહ્માનંદ સ્વામીને. તો સ્વામિનારાયણ ભગવાને ના પાડી કે અમારે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપવા નથી. પછી કોઈના દ્વારા સ્વામીએ કીર્તન લખીને મોકલ્યું. તો એ કીર્તન કયું હતું અને એમાં સ્વામીએ કયો નામનો ઉપયોગ કર્યો હતો? કયા નામનો ઉપયોગ કર્યો હતો? બ્રહ્માનંદ સ્વામીએ ગાયું હતું, સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી મારા પ્રાણના યાદાર મારા પ્રાણના યાદાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. હવે એમાં સ્વામીનું નામ શું છે? લાડુ. બતાવો લાડુ નામ. You can stand up and move around little bit. નથી બનાવ્યું. How much I have now? રમદાસ રમદાસ Okay, never mind. એમાં શ્રીરામ એટલે રમદાસ એમ કેમ? હા, એટલે તમે સ્વામીનું નામ સાચું નહીં ખોટું બોલ્યા. અલગ 50% સાચું છે. ભજન સાચું બોલ્યા, સ્વામીનું નામ 50% સાચું બોલ્યા. એમાં શ્રી રમદાસજી બ્રહ્માનંદ સ્વામીનું નામ છે અને ભજનનું નામ સુણો ચતુર્વેદ. અને એક્સ્ટ્રા ક્રેડિટ માટે ખબર ન બોલો. એટલે 15 માર્ક્સ આપો. હવે ટીમ સી ને પ્રશ્ન પૂછી એમને ના આવડે તો ડી એનો જવાબ આપી શકે. બરાબર? હા. એક સ્વામી હતા, સભા ભરાઈને બેઠી હતી. જો તમારું ચરિત્ર છે ટીમ સી માટે. ભાઈ હવે બીજા અંતર વાતો વાંચો. તો સ્વામી ઊંઘતા હતા અને બધા મહારાજે નિયમ રાખ્યો હતો જે ઊંઘે અને બેરખો મારવો. એટલે શુરા ખાતર કે મહારાજ તમે ભેદભાવ કરો છો. આ સ્વામી ઊંઘ્યા છે એને તમે બેરખો મારતા નહીં અને અમને બેરખો મારો છો, અમને ઊંઘ આવે એટલે મહારાજે પછી એ સ્વામીને બેરખો માર્યો. અને મહારાજ કે સ્વામી કેમ ઊંઘો છો? ત્યારે સ્વામી કે મહારાજ હું તો તમારું કીર્તન બનાવું છું. શુરા ખાતર કે મહારાજ આ સ્વામી ખોટું બોલે છે, ઊંઘતા આવા કીર્તન કેવી રીતે બનાવે? મહારાજ કે તો સ્વામી બોલો હળ કયું કીર્તન બનાવ્યું છે બોલો. તો એ કીર્તનનું નામ કીર્તન ગાઓ અને કયા સ્વામી હતા એ કહો. Please hand it over to him. You're too shaky, you're too fast. No expert. You're not, yeah. You did good job. Yeah. Like you did very good job. Still, Yeah. still. Then also you're doing good job. But you know, public. હવે એ You have પદના રચયિતા કયા સ્વામી બનાવ્યું છે? every 18 seconds. But no, he did very You did a good job. when he sit down, he tried to make it stable. So that's a positive, like. But the thing is, when you stand up, it's gonna be more. It's that's a self one. So I was staying on the team. I know. When you say move, that's not a single scene is more than 80 seconds. Okay. 10 seconds changes. ત્યારે સ્વામીએ કીર્તન બનાવ્યું. No, you can- હવે ટીમ I know, but I will not get A grade. I know that. So. એને નહીં આવડે તો ઈ. તો એ સ્વામીએ કીર્તન બનાવ્યું. એ કીર્તન I was doing સંપ્રદાયમાં game show. ઘણી વાર ગવાય છે. તો એ સ્વામીનું નામ કહો અને કીર્તનનું નામ કહો. It's charging good or it's going down battery? Okay, let me stop it. No, you're gonna stop. Okay. If you stop again, new like a new. Okay, it's charging 51 only. Still, it's working. Hey, go and have darshans and go show them darshans and all that. Okay. All right. So, thank you. You cover all the.
Alright, sir. See you soon. Okay. ભૂલી જાય. કયા સ્વામી બનાવ્યું? ના, બ્રહ્માનંદ સ્વામી સાચું કહ્યું. એને કીર્તનમાં આગળ સતી શબ્દ ના બોલ્યા. બોલ્યા બોલ્યા એટલે કીર્તન બોલ્યા. ઓકે, right. ચાલો હવે ટીમ ઈ માટે બરાબર. હા, ready. હવે ટીમ ઈ માટે એ સ્વામી ભગવાને પંચાળામાં જે રાસ કર્યો તે નિમિત્તે એ રાસને લગતું એક બીજું એ ગામના નામ પ્રમાણે એક કીર્તનની રચના થઈ. તો એ કયું કીર્તન હતું અને કયા કવિએ કીર્તનની રચના કરી હતી? વિશ્વ વિહારીલાલજી મહારાજે કરી હતી. જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સાહેલીઓ રાજ રસિયો રાસ રમે પંચાળામાં જ રે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. એટલે વિશ્વ આપતા પછી ગઢપુરની અંદર ધર્મશાળામાં એક સ્વામી સરસ કીર્તન ગાતા હતા અને એ કીર્તનના અવાજ ભગવાન સ્વામિનારાયણના અક્ષર ઓડીમાં આવ્યા. મહારાજ ત્યાંથી ઊભા થઈ અને સ્વામીના આસને ગયા અને સ્વામી દંડવત કરવા માંડ્યા. તો એ કયા સ્વામી હતા અને સ્વામી કયું કીર્તન ગાતા હતા? એ ટીમને ના આવડે તો ટીમ એ બરાબર. બરાબર છે. એક સેકન્ડ. હવે હવે next. એક સેકન્ડ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને એક સાધુને વડોદરા સભા દીધવા મોકલ્યા. તે સ્વામી સભાની અંદર શું દબાઈ દીધી પહેલા? બાએ દબાઈ દીધું. આપણે ક્યાં બોલો? બાએ દબાઈ દીધું. હવે બાનું હબળો. કલરવ ઝુમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મુક્તાનંદ સ્વામી. બરાબર. પછી સાંભળજો હવે વિચારી જવાબ આપજો કેમ કે આ પ્રશ્ન એવો છે કે જેમાં એક સ્થળે 3 કીર્તન બન્યા છે. એક સ્થળે 3 કીર્તન બન્યા છે. બરાબર. તમે એક કીર્તનનું નામ આપશો તો 10 માર્ક, બીજા કીર્તનનું નામ આપશો તો 20 માર્ક, ત્રીજા કીર્તનનું નામ આપશો તો 30 માર્ક અને એ સ્વામીનું રચયિતાનું નામ. બરાબર. તો એ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય નહોતો. પછી એ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કીધું કે સ્વામી હું તો તને કહી કે થાકી ગયો, હું તો ડૂબડૂબી વળનારો હતો, ખેલો ખરા વેશ ભજવનારા તો હવે ખરા વેશ ભજવનારા તો હવે આવ્યા. જીવમાં બોલે તો ત્યાં આગળ ટોટલ 3 કીર્તનની રચના થઈ ગઈ. હા, કોણે વગાડી? આ જ હોય. સુખ પામી રે સખી સુખ પામી હું તો શામળિયાને શરણે જાતા શામળિયાને શરણે જાતા સુખ પામી રે ખોટું. સખી. હવે ટીમ બરાબર. તું એકથી મેફ ના તમારે ગાવું છે? એ નહીં. હવે બીજા 2 મિનિટ બીજા બે માંથી ગાવું તો ગઈ શકો છો. આજની ઘડી રે ધન્ય આજની ઘડી એ ખોટું. બીજા 10 આજે કરી બીજા 10 ગેમ દોરાયા. હવે ત્રીજું બોલી. હવે ત્રીજું બોલી. જય સદગુરુ. બીજા 10 ગયા. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાલ મુક્તાનંદ સ્વામી. હા થઈ ગયા હા, હવે ચાલો. હવે એમાં હજી બીજા 2 ભજન હતા જેને આવડે
એને બોલી શકે. આ લાડુ વાગે તો ના બોલવા તમે. એ વખતે મુક્તાનંદ સ્વામી બીજા બે ભજન લખ્યા હતા. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો, અને બીજું રે શ્યામ તમે સાચું ના. આ 3 કીર્તન કયું ગામ હતું? ભજનમાં આવડે તો ભજન ગાઓ. કયા ગામ? કાવાની. ચાલો હવે રેડી હો. હવે અહીંયા આગળ 2 ભજનની રચના થઈ છે. 2 ભજન છે. એ સ્વામી હતા, એ સ્વામીને એમના બેન મળવા આવ્યા. એ સ્વામીએ બહેનોને ઉપદેશ આપ્યો કીર્તનના રૂપની અંદર. મોહનની ગમવાની છો માનની, ત્યાગો સર્વી જોતી મનની ટેકજો. હવે બીજું ભજન. સાંભળ બેની હરી જાની રીતડી, માને છો માનની. કયા સ્વામી હતા? મુક્તાનંદ સ્વામી. આ રાજુભાઈ આયા ને એટલે આવડી અને કયું ગામ હતું? કયું ગામ હતું? આ કીર્તન કયા ગામમાં રચના થઈ? ભુજ. 10 કાપી લો. ભરપૂર હવે next. એક સ્વામીને 3-4 દિવસની જમવા ના મળ્યું, પછી ચોથા દાડે એમને જીવુબા. બાત તમે તો બોલો. ભગવાનંદ સ્વામી જમો ને થાળ જીવન જાઓ વારી રે, કર ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવન જાઓ વારી રે. કયા સ્વામી હતા? ભગવાનંદ સ્વામી. હવે next. જેતલપુરની અંદર ઝાડ નીચે સ્વામિનારાયણ ભગવાન હિંડોળો બાંધી ઝૂલતા હતા. એ વખતે કવિએ રચના કરી કીર્તનની. તો એ કયું કીર્તનની રચના થઈ હતી? લાડુવા. અને તે કયું ઝાડ હતું અને કયા કવિ હતા અને કીર્તનનું નામ? લાડુવા. કામ કરો બે 30 સેકન્ડ. લાડુવા ટીંડી. ટાઈમ અપ થઈ ગયો. 1 મિનિટ. હવે અમારી કોઈ બોલવું છે તો બજન દબાઈ શકે. એ નંબર. હરી મિલે મોર સડી કી છૈયા, હરી મિલે મોર સડી કી છૈયા. બોલવું છે. ઓકે. આના રચયિતા કોણ છે? કવિ કોણ છે? કોણે કીર્તન બનાવ્યું? બ્રહ્માનંદ સ્વામી. બોલો. ચાલો, કયું ગામ હતું? ધ્રાંગધ્રા. બોલો, આવડે તો આ પ્રશ્નમાં તમને ગામનું નામ બોલ્યો. અને કયા ઝાડ નીચે હતું આ હિંડોળો ભગવાનનો બાંધ્યો હતો? બોરસડીનું ઝાડ. બોર બોલતા હતા. બોર જ નતા બોલ. રાજુભાઈ બોલાવો. આમાં બધું એક જવાબ સાચો આલે, બીજા ખોટા આલે, બધું સરખું કરી મૂકી દીધું. જેતલપુર ગામ હતું, ભજન સાચું બોલ્યા. બોરસડીનું ઝાડ સાચું બોર બોલ્યા, પણ બોરસડીનું ઝાડ બોલ્યા. ચાલો હવે નેક્સ્ટ. એક સ્વામીએ વડતાલની અંદર બહુ સરસ હિંડોળો બાંધ્યો અને એના ઉપર આખું કીર્તન બન્યું. તો એ કીર્તન કયું હતું અને સ્વામીનું નામ શું હતું?
વડતાલ તામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ બાંધો આંબલિયા ડાળ વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ. પ્રેમાનંદ સ્વામી. કીર્તન સાચું બોલ્યા પણ સ્વામીનું નામ ખોટું બોલ્યા. આનંદાનંદ સ્વામી. આનંદાનંદ સ્વામી આનંદ બલી જાય વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ. એમ જ છે પ્રેમાનંદ સ્વામી. હા ચાલો સ્વામીની બોલી આવી. આ 10 મારા તરફથી ગિફ્ટ આપો. મારી ભૂલ કાઢી. હા ભૂલ કાઢે સારું કે આજે કંઈક શીખવા મને. તો પછી હિંડોળો બનાવ્યો તો કોણ એ કોહાડો? નિષ્કુળાનંદ. હા ચાલો હવે શ્રીજી મહારાજ એક ગામથી બીજે ગામ જતા હતા અને બધા હરિભક્તો મહારાજને જવા નતા દેતા. તો તેની પર ભગવાન જતા હતા અને ન જવા દેતા. પછી ભગવાને પરવાનગી લેવી પડી. એવું કીર્તન હતું અને કયા સ્વામીએ બનાવ્યું હતું? માણકીએ ચડારે મોહન વનમાળી શોભે રૂડી કરમાલા નામ રૂપાળી. માણકીએ ચડારે મોહન વનમાળી. શ્રીજી મહારાજ ક્યાંથી ક્યાં જતા હતા? ગઢડાથી ગઢડા. હા, અને કયા સ્વામીએ રચના કરી? પ્રેમાનંદ સ્વામી. તો પછી કોણે ભગવાન શેની પર જવાના હતા? માણકી પર. તો કોણે રોક્યા હતા માણસ? જીવપાન લાડુભાઈ. બા જોડે જ બેઠા છે. કેટલા બધા પોઈન્ટ આવે તમે બાના જોડે આશીર્વાદ લઈ આવો. હવે નેક્સ્ટ 1 મિનિટ હો. હા, એક ગામમાં સ્વામિનારાયણ ભગવાને બહેનોના વેશ ધારણ કર્યું અને પછી ભગવાને લક્ષ્મીજી બોલે છે. ભગવાને એમની સાથે રાસ રમ્યા હતા. તો એ કયું ગામ હતું? કયા સ્વામીએ પછી એ કીર્તનની રચના કરી અને કયું કીર્તન હતું? ભગવાન સ્વામિનારાયણ એમની સાથે રાસ રમ્યા. ડોક્ટરને ફોન કરું. વાતલડી રહો ને રાતલડી મારા વાલા પૂછું એક વાતલડી. ભગવાન રાસ રમ્યા હતા. જીવબા ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી ત્યારે શ્વેત વસ્ત્રો તન લાલ વસ્ત્રો તન ખાયા રે વાલે. બરોબર. પછી સ્વામી બરાબર છે. ઓકે ઓકે. કયું ગામ હતું? આટલા આવી ગયું. બા મેલો દર્દો પાસ કરી લે. અને કયા સ્વામીએ બનાવ્યું હતું એ કીર્તન? બ્રહ્માનંદ સ્વામી. હવે હવે છે ને પ્રશ્ન તમને પૂછીશ, જવાબ ઓડિયન્સમાંથી આપવાનો રહેશે. જેને આવડે એમને આંગળી ઊંચી કરવાની, બોલવાનું નહીં. પછી એ સિલેક્ટ કરે કે મારા આના પાસેથી જવાબ જોઈએ છે. હવે આના ઉપર જશે જવાબ. બરાબર છે? પ્રશ્ન ટીમને પૂછવાનો. જેને આવડતો હોય એને આંગળી ઊંચી કરજો. પછી એ લોકો કે ત્યારે તમારે એનો આન્સર આપવાનો છે. બરાબર? એક ગામ હતું, એમાં એ બેનને સ્વામિનારાયણ ભગવાને પરચો આપ્યો. બરાબર છે? ટીમ એ માટે એ બેનને સ્વામિનારાયણ ભગવાને પરચો આપ્યો અને એમને દેખતા કર્યા. તો એ કવિએ એક કીર્તનની રચના કરી. હવે એ કવિનું નામ અને કીર્તનનું નામ તમારી બોલો. તમારે બોલવાનું.
ઉભા રહે બહાર આવી આકાશ તો કીર્તન બોલવાનું અને કવિનું નામ બોલવાનું. તમારા માટે કોઈ છે કે નહીં આ ઓડિયન્સમાં? તમારી બુદ્ધિ ઘડિયાળે પાર કરે. હા, જેને આવડતું હોય આંગળી ઊંચું કરો તો તમને એ લોકો કહે કે ના આમને પાસે ના બોલાવો એનો જવાબ. આંગળી તો ઊંચી કરો યાર. પછી એ લોકો કહે જેને જવાબ આવડતો હોય આંગળી તો ઊંચી કરો. તમારે અમને પૂછો છો બોલવાનું નહીં, તમારે નહીં શીખવાડવાનું. ચાલો ધારી લો 5 મિનિટ છે. કોના ખબર ના કીર્તનનું નામ ને કવિનું નામ. આગ્રાથી બોલાયા હતા અને પછી ત્યાં આગળ કીર્તન ને બધાની રકઝટ ચાલી. તો સ્વામિનારાયણ ભગવાન પણ નંદસંતો અષ્ટકવિઓને સાથે લઈ ગયા હતા. તો ત્યાં આગળ એ બધા આગ્રાથી મોટા કવિ આવ્યા હતા. એ સ્વામિનારાયણ ભગવાનને કે બાપ તમારા સંતો જે ગાય છે એવું કોઈ ના આવડે. તો એવું કીર્તન સ્વામીએ ગાયું. એ કયા સ્વામી હતા અને કયા સ્વામીએ કીર્તન ગાયું? ટીમ બી. હવે એનો જવાબ ઓડિયન્સમાં કોઈને આવડતો હોય તો આંગળી ઊંચી કરો. શ્રીજી મહારાજ સંતોને લઈ એ રાજાના દરબારમાં ગયા અને ત્યાં આગળ આ કીર્તનની રચના થઈ અને સ્વામિનારાયણ ભગવાને આગ્રાના ગવૈયાઓને જીતી લીધા નંદ સંતોએ. તો હવે બોલો એને આવડતું હોય આંગળી ઊંચી કરો ટીમ બી માટે. અને એનો પ્રોગ્રામ અહીં આગળ હરિભક્તોએ સ્ટેજ ઉપર કરેલો છે. એના હરિભક્તોએ એ પ્રોગ્રામ આટલી હિટ મેં તમને આલી તો હવે તો ખબર પડે કીર્તનના શબ્દો કયા. બાજુના હોલમાં એનો પ્રોગ્રામ તમે કરેલો છે. તો તમારા માટે કોઈ છે સ્ટેજ ટીવી માટે કોઈની પાસે જવાબ હોય તો આટલી ઊંચી કરો. ભાભી ઉપર નવી કરી અશોકભાઈ છે કોઈ ભાઈ ટીવી માટે કોઈ નહીં. ઈશ્વર બેઠો ઈશ્વર કુમાર ટાઈમ પૂરો ભાઈ. ટીવી માટે કોઈ નહીં. કીર્તનનું નામ છે દીકરા દીકાર પ્યારા મહેબૂબ હમારા. જુનાગઢના નવા ટીવીને આવડતું હતું પણ બોલવા તમારે બોલવા તમારા માટે અહીં બોલનો ઉભો રાખવાનો છે. અને પ્રેમાનંદ સ્વામી આ કીર્તનની રચના કરી હતી. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને પરણાવવા ભટવદર જતા હતા. ત્યારે રસ્તાની અંદર ભરવાડનો છોકરો કીર્તન ગાતો હતો. પછી સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી કે તમે આ રાગ ઉપરથી કીર્તન બનાવો. તો એ કયું કીર્તન હતું અને સંતોએ કયું કીર્તન બનાવ્યું અને પછી કયા સ્વામીએ બનાવ્યું એ કહો. ટીમ સી માટે બે જણા શીખો. એક તો આપણે બેઠા પેલા દાદા ને જેને આવડે આકૃતિ કરો એ લોકો સજેસ્ટ ટીમ સી જ સજેસ્ટ કરશે કે તમારે એને કોની પાસે જવાબ જોઈએ છે. દાદા જોડી સોનેરી મોરિયો સોનેરી મોરિયો ધરામાં કુંવરા
છોકરો કયો ગાતો હતો ભજન ગીત ખબર છે? ઓકે અમારો ફોન કરી 30 માર્ક આવો એમને 30 હા એ છોકરો ગાતો હતો જામુડે જાઈસમાં ગાયા જામુડે જાઈસમાં તો જામુડા ખાઈસમાં છોકરો ગાતો તો સ્વામિનારાયણ ભગવાનના કપી ગયો મહારાજ તો સ્વામિનારાયણ બનાવો ઉપર ભજન પછી પ્રેમાનંદ સ્વામીએ ભજન બનાવ્યું હવે ટીમ ડી માટે એક કવિ ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા ત્યારે એના કીર્તન બનાવ્યું અને ભગવાન સ્વામિનારાયણના ધામમાં જતા રહ્યા 100 વર્ષ થઈ ગયા હતા અને એ કવિ જ્યારે ગઢપુર ગયા ત્યારે એને એ ગઢપુરના દલિતો અને સ્થળો જોઈને એને કીર્તન બનાવ્યું અને આ કીર્તનની રચના ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં ગયા પછી 100 વર્ષ પછી બનાવી તો કર્યું છે એટલે આ સભાની અંદર તમને આવડે તો આંગળી ઊંચી કરો ના આવડે તો આંગળી નીચી રાખો એ કયા કવિ હતા જેણે આ કીર્તન બનાવ્યું સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં ગયા પછી 100 વર્ષ પછી આ કીર્તનની 100 વર્ષ પૂરા થઈ ગયા પછી આ કીર્તનની રચના થઈ જ્યારે એમણે ગઢડું જોયું ત્યારે તો કયું કીર્તન છે ભાઈ ટીવી માટે કોઈ ભગત હા જે નરેન્દ્રભાઈ આ સુજો કરે નરેન્દ્રભાઈ છે તો અહીં નહીં આવે તું આપો કવિતા ભાવદાસજી આજે 100 વર્ષ નવાણા વળી ગયા તો આ સવારની વાત જોડે ગઢપુરમાં સ્વામી ભજન ના પહેલી લીટી સાચી બીજી ખોટી એટલે તમે ભજનના 5 આપીશું કવિ બોલ્યા સાચા એટલે 10-15 પૂરા ટીક ટીક કે ભલે બા તમારું છે ટીવી હવે ટીવી માટે સ્વામિનારાયણ ભગવાન એક વેદાંતી હતો અને એની સાથે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે વેદાંતીએ ભગવાન સ્વામિનારાયણ નિરાકાર કીધા ત્યારે એક સ્વામીએ એની પર શાસ્ત્રાર્થ કીધા પછી કીર્તન બનાવ્યું તો એ સ્વામીનું નામ અને સ્વામીએ કયું કીર્તન બનાવ્યું ગામનું નામ છે માંડવી આ રચના માંડવી ગામમાં તળાવના કિનારે વડલાના ઝાડ નીચે આ ચર્ચા થઈ હતી હવે તો કીર્તન સ્વામી બનાવ્યું દાદાજી દાદા આપો ઓરા આવો મારા રખડા રે ગોતમ તારો મે જગવેલી ઓરા આવો મારા રખડા રે સ્વામી નામ સાચું બોલ્યા પણ કીર્તન ખોટું બોલ્યા હવે કીર્તન કોઈને ખબર છે કયું કીર્તન હતું એ વખતે આને ખબર ને એના તો જે જીરો થવાનો છે કે પ્લસ 10 માઇનસ 10 છે કોઈ તો ભજનનું નામ છે સહજાનંદ સુખકારી રે સરુણી છરી અહીંયા ખત્રીના ઉપર આ ભજન બનાવ્યું છે અહીંયા ખત્રી ભગવાન સ્વામિનારાયણ નિરાકાર વેદાંતી હતો એટલે નિરાકાર કહેતા હતા સ્વામી કે વેદાંતી અરૂપી કે જે ન્યાય અને માને છે હવે નેક્સ્ટ શ્રીજી મહારાજને કેવા ફૂલ પસંદ છે તો કેવા કવિ કેવું ભજન બનાવ્યું ફૂલ ઉપર બોલા આપી તો નહીં જે આવડે છે એ રીતે કરો તો મારું તો ગવા આમાં આવી એ પણ છે તો એક નહીં જેને આવડતું હોય એ કીર્તન છે
ઓકે, હવે એના રચયિતા કોણ હતા? કોઈને ખબર છે રચયિતા? તો આંગળીઓ કરી શકે એના માટે. કીર્તન સાચું ગાયું, પણ એના કવિ કોણ હતા? હા, તો આપણું. હા, માવદાર કવિ. એટલે 20 પ્લસ. વાહ, કામ થઈ ગયું. અને આ એક છેલ્લું છે જેને આવડે એ બદલ ગવાવી શકે. હો, છેલ્લું કોમન બધા માટે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામીએ કીર્તનો બનાવ્યા અને કીર્તનો ગાયા પછી ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથની મૂર્તિમાંથી બહાર નીકળીને સ્વામીના હાથ ધર્યા. લક્ષ્મીજી કયા હતા અને કયા કીર્તન? 4-5 કીર્તન છે તો કોઈ તમે તો બોલી જાઓ. બોલો. આ છેલ્લું લાસ્ટ. બ્રહ્માનંદ સ્વામી પ્રાણ સનિગરાવો બપિયરા ધીરત દરત નહીં મેરા. આ કીર્તન માધુરીની અંદર છે. સહી વાત એ સર્ચ કરો હાથું લાગે ટેન્શન નથી. ઓકે. સ્વામીનો બ્રહ્માનંદ સ્વામી ગઢડા ઓકે, હવે અહીં આગળ 5 રાઉન્ડ પૂરા થાય છે. તો 5 રાઉન્ડના પ્લસ માઇનસ નલિનભાઈ નીકળે છે. બરાબર છે? એટલે 1.5 મિનિટની અંદર રિઝલ્ટ તૈયાર થઈ જશે. આપણે હવે ભગવાનનો થાળ મૂકવાનો બાકી છે, તો આપણે ભગવાનનો થાળ કહીએ ત્યાં સુધીમાં આપણું રિઝલ્ટ તૈયાર થઈ જશે. રાખી દો. 5